દર્શક મિત્રો નમસ્કાર, હું છું ઇનાયત ખાન પઠાણ ને મારા સાથી મિત્રો તેજેન્દ્રસિંહ જાડેજા, ચીફ એડિટર ક્રાઇમ જોટ ન્યૂઝ જામનગર. હવે જોઈએ જામનગરના આગળના વિગતવાર સમાચારો. દર્શક મિત્રો, આજે સવારે 10 વાગ્યે જામનગરના ગુરુદ્વારા રોડ ઉપર આવેલ કુબેર કોમ્પ્લેક્સ ખાતે જામનગર 78 વિધાનસભા મત વિસ્તારના લોકપ્રિય અને લોકલાડીલા ધારાસભ્ય રીવાબા જાડેજાના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે જામનગર શહેરના સંતો, મંતો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં જામનગરના આણંદાબાવા આશ્રમના મંત શ્રી પરમ પૂજ્ય દેવી પ્રસાદજી મહારાજના વરદ હસ્તે કુબેર કોમ્પ્લેક્સમાં આવેલું રીવાબા જાડેજાનું જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે દીપ પ્રાગટ્ય નિમિત્તે જામનગરના મંત્રી દેવી પ્રસાદજી મહારાજ, ખીજડા મંદિરના મંત્રી કૃષ્ણમણી મહારાજ, જામનગરના લોકપ્રિય અને લોકલાડીલા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, જામનગર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર વિમલભાઈ કાગથરા, જામનગર શહેરના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી નિલેશભાઈ ઉદાણી, જામનગર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ અને એડવોકેટ અશોકભાઈ નંદા, તેમજ જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના નવા નિમાયેલા ચેરમેન અને જામનગરના જાણીતા ઉદ્યોગપતિ જીતુભાઈ લાલ, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, તેમજ જામનગર શહેરના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ એડવોકેટ હસમુખભાઈ હિંડોચા, તેમજ શહેરના વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા નામાંકિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં પરમ પૂજ્ય સંત શ્રી દેવી પ્રસાદ મહારાજે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં આશીર્વાદ આપ્યા હતા. ત્યારે એક વાતની અહીં પણ ઉલ્લેખ કરવું જરૂરી છે કે આ રીવાબા જાડેજા ધારાસભ્યના જે જનસંપર્ક કાર્યાલયનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તેમાં જામનગર શહેરના નાગરિકો માટે વિશેષ સુવિધાઓનો પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જામનગરના જરૂરતમંદ લોકોના આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ અને સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવશે. ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત સર્વે મહાનુભાવો દ્વારા 78 વિધાનસભાના ધારાસભ્ય રીવાબેન જાડેજાને બધા ઉપસ્થિત સર્વે હાર્દિક અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. હું ઇનાયત ખાન પઠાણ ને મારા સાથી મિત્ર ચીફ એડિટર તેજેન્દ્રસિંહ જાડેજા, ક્રાઇમ જોટ ન્યૂઝ જામનગર. જય હિન્દ, જય ભારત.